ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જીવનદીપ વિદ્યાલયમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 અંગ્રેજી અગાઉના લેસનમાં અગાઉના વિડીયોમાં આપણે યુનિટ 5 રાણકી વાવ વિશે લગભગ 2 ચેપ્ટર જોઈ રહ્યા છે, 2 ભાગ જેવા જોઈ રહ્યા છે કે રાણી ઉદયમતી આ સરસ મજાની પાણીનો પ્રોબ્લેમ જે સોલ્વ થાય એટલા માટે એને પાટણમાં અણહિલવાડ પાટણમાં સરસ મજાની વાવ બનાવવામાં આવી હતી જે ભીમદેવ વંશ સોલંકી વંશના હતા, એમના વિધવા રાણી હતા અને ત્યાંના લોકો પાણીના પ્રોબ્લેમની જે સમસ્યાનો સામનો કરી રહ્યા હતા એ સમસ્યા દૂર થાય એટલા માટે આ સરસ મજાની વાવનું બાંધકામ કરવામાં આવ્યું હતું અને એટલી સરસ મજાની વાવ બનાવી કે જેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી અને ત્યાંની સરસ મજાની કોતરણી અને કલાકારી જોઈને દરેક ઓબ્ઝર્વર એટલે કે દરેક નિરીક્ષણ કરનારને ત્યાં આકર્ષણનું કેન્દ્ર બને છે અને લગભગ 1022થી લઈને 1063ના સમયગાળા દરમિયાન આ વાવનું બાંધકામ કરવામાં આવ્યું છે. સરસ મજાની પગથિયાવાળી વાવનું સરસ મજાનું બાંધકામ જોશો તો તમે 7 સ્ટોરેજ એટલે કે 7 માળનું બાંધકામ છે. પૂર્વ બાજુ એનો સૌથી મોડું શરૂઆત થઈને 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી એવી સરસ મજાની વાવ તમે જોશો. તેના દરેક પેસેજ ઉપર, પિલર ઉપર અને ખુલ્લી જગ્યા ઉપર, વોલ ઉપર, દિવાલો ઉપર સરસ મજાની એન્ચાન્ટિંગ કાર્વિંગ એટલે કે સુંદર મજાની કોતરણી કરવામાં આવી છે અને દરેકે દિવાલ તમે જોશો તો લગભગ 800 જેટલી મૂર્તિઓ કંડારવામાં આવી છે જે ઓરિજિનલ સ્ટ્રક્ચરમાં આજના સમય કરતાં પણ ઘણી વધારે હતી. એમાં પણ તમે જોશો તો 400 મોટા સ્કલ્પચર અલગ અલગ દેવી દેવતાઓના કંડારવામાં આવ્યા છે અને સૌથી મહત્ત્વનું આકર્ષણ જો કહેવામાં આવે તો પહેલું ધ્યાન રાખવામાં આવ્યું છે ડેડિકેટેડ એટલે કે અર્પણ કરવામાં આવ્યું છે વિષ્ણુ ભગવાનને અને ત્યાર પછી પાર્વતી માતાની 12 મૂર્તિઓ અલગ અલગ અવતારોની જોવા મળે છે અને તે ઉપરાંત ઘણા બધા દેવી દેવતાઓ અને ઘણા બધા માતાજીની જે આપણે કહીએ એ પ્રમાણેની સરસ મજાની મૂર્તિઓ આબેહૂબ ત્યાં કંડારવામાં આવી છે રાણકી વાવમાં. એના આપણે નામ જોયા હતા કે લગભગ ગણેશા, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર એટસેટ્રા આવા ઘણા બધા દેવી દેવતાઓની સરસ મજાની પથ્થરમાં કોતરણી કરવામાં આવી છે. તો અહીંયા આગળ સરસ મજાનું ચિત્ર આપવામાં આવ્યું છે અને ચિત્ર દ્વારા તમે જોઈ શકો છો કે કેટલી સરસ મજાની કોતરણી અહીંયા આગળ દર્શાવવામાં આવી છે અને એ પણ પથ્થરમાં, એટલે ખરેખર અદ્ભુત કાર્ય કહેવાય એ સમયનું, એ ટાઈમનું. હવે બાકીનું જે લેસન છે આપણે જોવા જઈ રહ્યા છે કે ધેર આર ઓલ્સો સમ ઓફ રેર સ્કલ્પચર એટલે કે ઘણા બધા દેવી દેવતાઓની સાથે સાથે અહીંયા આગળ એવું કહેવામાં આવે છે કે રેર એટલે કે દુર્લભ, સ્કલ્પચર એટલે કે મૂર્તિઓ ઓફ ગોડ્સ એટલે કે બીજા ક્યાંય ના જોવા મળતા હોય એવા ભગવાનની સરસ મજાની મૂર્તિઓ અહીંયા આગળ કંડારવેલી જોવા મળે છે. હિયર વન કેન ફાઇન્ડ, હિયર એટલે કે અહીંયા, વન કેન એટલે કે આપણે જો લોકો ફાઇન્ડ એટલે કે જોઈ શકીએ છીએ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધ કે બીજે ક્યાંય ના જોવા મળતી હોય એટલે કેવી, તો અહીંયા આગળ સરસ મજાની જોવા મળે છે સ્ટેચ્યુ એટલે કે મૂર્તિ ઓફ લોર્ડ બુદ્ધ, બુદ્ધ ભગવાનની સરસ મજાની મૂર્તિ વિથ 4 હેન્ડ્સ કે લગભગ બીજે બધી જોવા મળે છે બુદ્ધની 2 હાથવાળી, પણ અહીંયા આગળ તમે જોશો તો પાટણમાં રાણકી વાવમાં ભગવાન બુદ્ધની સરસ મજાની મૂર્તિ કંડારેલી છે અને અહીંયા આગળ એના 4 હેન્ડ્સ એટલે કે 4 હાથ કંડારવામાં આવ્યા છે. ધ સ્ટેચ્યુ ઓફ રામ, રામ ભગવાન વિશે જાણો છો, વિથ સ્વર્ડ એટલે કે રામ ભગવાનના હાથમાં તમે સ્વાભાવિકપણે જોશો તો ધનુષ્ય બાણ જોવા મળે છે, પણ અહીંયા આગળ રાણકી વાવમાં તમે જોવા જશો તો સ્ટેચ્યુ ઓફ રામ એટલે કે રામની મૂર્તિ જોશો તો એમના હાથમાં સ્વર્ડ એટલે કે તલવાર એન્ડ શિલ્ડ એટલે કે ઢાલ, તલવારથી સામનો કરવા માટે, રક્ષણ કરવા માટે, તલવારનો રક્ષણ થાય માટે શિલ્ડ એટલે કે ઢાલ પહેલાંના સમયમાં જોવા મળતા હતા. એવા રામ ભગવાનના હાથમાં તલવાર અને ઢાલ જોવા મળે છે, એટલા માટે અહીંયા આગળ આ મૂર્તિઓ રેર એટલે કે દુર્લભ કહેવામાં આવી છે. ધ સ્ટેચ્યુ ઓફ સન, સૂર્ય ભગવાન જે સન કહેવાય છે, સૂર્યનું ઇન ફોર્મ ઓફ કે સૂર્ય હંમેશા ધગધગતો હોય, ત્રાસ આપતો હોય, સ્કોર્ચિંગ હોય, પણ અહીંયા આગળ જે સન છે તે તપસ્વી એટલે કે સાધુના રૂપમાં દર્શાવવામાં આવ્યો છે રાણકી વાવમાં. ઉપરાંત બીજું કહેવામાં આવે છે ધ સ્ટેચ્યુ ઓફ શિવા, શિવ સ્ટેચ્યુ એટલે કે મૂર્તિ ઓફ શિવ એટલે કે શંકર ભગવાનની જે મૂર્તિ છે એમના બીડ્સ ઇન હિઝ હેન્ડ, બીડ્સ એટલે કે માળા, ઇન હિઝ હેન્ડ એટલે કે એમના હાથમાં સરસ મજાની માળા છે અને એવી મૂર્તિ આગળ કંડારવામાં આવી છે. સ્વાભાવિકપણે તમે જોવા જાઓ તો શંકર ભગવાનના હાથમાં ડમરું અને ત્રિશૂલ જોવા મળે છે, પણ અહીંયા આગળ તમે જોવા જશો તો તમારા એમના હાથમાં માળા જોવા મળે છે. આવા માટેની દુર્લભ મૂર્તિ કહેવામાં આવે છે ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ કે વિષ્ણુ ભગવાનની જેવા જ એક પરશુરામ ભગવાન જે છે
એમની મૂર્તિ જોશો તો એ હંમેશા ગુસ્સામાં જોવા મળે છે, પણ અહીંયા આગળ તમે જોશો તો પરશુરામ ભગવાનની સોફ્ટ એટલે કે કોમળ કહેવાય, ગુસ્સા વગરનું પ્રેમ ભાવવાળી જેન્ટલ એટલે કે સૌમ્ય એક્સપ્રેશન એટલે કે હાવભાવ, રાધર એટલે કે વધારે, હેવિંગ હાર્ડ એન્ડ સ્ટેન્ડ, હાર્ડ એટલે કે ક્રોધિત, સ્ટેન્ડ એટલે કે વિચિત્ર, લુક એટલે કે દેખાવની જગ્યાએ અહીંયા આગળ શાંત અને પ્રેમાળ સ્વભાવ બતાવવામાં આવ્યો છે એમની મૂર્તિમાં એટસેટ્રા. આવી તો ઘણી બધી મૂર્તિઓ અહીંયા આગળ રાણકી વાવમાં જોવા મળે છે. સમ ઓફ ધ સ્કલ્પચર, બીજા મૂર્તિઓની વાત કરીએ તો સમ ઓફ ધ સ્કલ્પચર એટલે કે બીજી મૂર્તિઓ ડિસ્પ્લે એટલે કે દર્શાવી રહી છે કોન્ટેમ્પરરી લાઈફસ્ટાઈલ. કોન્ટેમ્પરરી એટલે કે તે સમયમાં જોવા મળતી લાઈફસ્ટાઈલ એટલે કે લોકોનું જીવન. સ્વાભાવિક છે, જેમ જેમ સમય પરિવર્તન થતો જાય છે એમ લોકોની લાઈફસ્ટાઈલ, પહેરવેશ, બોલી ચાલી, ભાષામાં, ખાવા પીવામાં બધામાં ફેરફાર જોવા મળે છે. તો અહીંયા આગળ રાણકી વાવમાં તે સમયમાં ડિસ્પ્લે એટલે કે દર્શાવી રહ્યું છે કોન્ટેમ્પરરી લાઈફસ્ટાઈલ એટલે કે તે સમયમાં ચાલી રહી લાઈફસ્ટાઈલ એટલે કે લોકોનું જીવન કેવું હતું એ અહીંયા આગળ મૂર્તિઓમાં કંડારવામાં આવ્યું છે. ફોક ટેલ્સ એટલે કે એમની લોકવાર્તાઓ, એનિમલ્સ એટલે કે પ્રાણીઓ કેવા જોવા મળતા હતા, એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ, હ્યુમન એટલે કે માનવ ઇન્સ્ટિંક્ટ એટલે કે ભાષા, પહેરવેશને લગતા રીતિ રિવાજો એ પણ ત્યાં સરસ મજાના પથ્થરમાં આબેહૂબ કંડારવામાં આવી છે રાણકી વાવમાં. તે રિવીલ એટલે કે આ બધી જ વસ્તુ રિવીલ એટલે કે દર્શાવી રહ્યું છે, બતાવી રહ્યું છે આર્ટિસ્ટિક વિઝન. આર્ટિસ્ટિક એટલે કે કારીગરીનું વિઝન એટલે કે જે તે સમયના કારીગરો હતા, કલાકારો જે હતા એમની વિઝન એટલે કે એમની દ્રષ્ટિ કેવી હતી એ સરસ મજાનું સમાજનું વર્ણન અને યુનિક એટલે કે અજોડ ઇમેજિનેશન એટલે કે કલ્પના શક્તિ ઓફ ધ સ્કલ્પચર એટલે કે તે સમયના લોકો કેવી કલ્પના શક્તિ ધરાવતા હતા, એમની દ્રષ્ટિ કેવી હતી કે તે સરસ મજાનું કેવું સમાજનું સરસ મજાનું ચિત્ર પોતાની કારીગરીમાં દર્શાવી રહ્યા હતા. ધેર આર નિયરલી એટલે કે ત્યાં આગળ જોવા મળતી હતી નિયરલી એટલે કે લગભગ 300 સ્ટેચ્યુ એટલે કે 300 મૂર્તિ ઓફ અપ્સરા. અપ્સરા વિશે તમે સાંભળ્યું હશે કે ઇન્દ્ર ભગવાનનું જે દરબાર છે, સ્વર્ગ છે, એમાં વિવિધ અપ્સરાઓ નૃત્ય કરતી હોય છે. તો અહીંયા આગળ લગભગ 300 મૂર્તિઓ અપ્સરાની બતાવવામાં આવી છે. ધ સ્કલ્પચર પ્રેઝન્ટેડ, અને આ બધી જ મૂર્તિઓ પ્રેઝન્ટેડ એટલે કે રજૂ કરે છે વાસ્ટ રેન્જ. વાસ્ટ એટલે કે વિશાળ, રેન્જ એટલે કે શ્રેણી ઓફ ઇમોશન. ઇમોશન એટલે કે એ અપ્સરાઓના ઇમોશન એટલે કે હાવ ભાવ, એન્ડ ફિલિંગ્સ એટલે કે લાગણીઓ ઓન ધ ફેસીસ ઓફ ધ અપ્સરા એટલે કે આ 300 અપ્સરાના મોઢા ઉપર અલગ અલગ પ્રકારના હાવભાવ, ફિલિંગ્સ એટલે કે લાગણીઓ, ધારો કે ક્રોધ હોય, ગુસ્સો હોય, પ્રેમ હોય, દુઃખી હોય, એવી બધી લાગણીઓ અહીંયા આગળ તમે અપ્સરાના મોઢા ઉપર પથ્થરમાં કંડારેલી જોઈ શકો છો. જે ડિસ્પ્લે એટલે કે આ દર્શાવી રહ્યું છે વેરાયટી એટલે કે અલગ બાબત ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન એટલે કે તે સમયમાં જોવા મળતી ડિફરન્ટ મૂડ્સ એટલે કે તમને ખબર છે તે પ્રમાણે મૂડ તમારો કેવો હોય, સારો, ખરાબ, અને સિચ્યુએશન એટલે કે પરિસ્થિતિ અહીંયા આગળ બધી જ મૂર્તિઓમાં તમને આબેહૂબ જોવા મળી રહી છે. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન 10 ડિફરન્ટ અવતાર્સ એટલે કે આ બધી મૂર્તિઓમાં મેં તમને પહેલાં પણ કીધું એમ કે સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર છે પ્રેઝન્ટ વિષ્ણુ ભગવાનની 10 ડિફરન્ટ અવતાર એટલે કે પહેલાંના સમયથી લઈને આજ સમય સુધી વિષ્ણુ ભગવાને જે 10 અવતારો લીધા અલગ અલગ સમય અલગ અલગ યુગમાં એ અહીંયા આગળ બતાવવામાં આવ્યો છે. ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર, મોસ્ટ એટલે કે સૌથી વધારે એટ્રેક્ટિવ એટલે કે આકર્ષિત સ્કલ્પચર એટલે કે મૂર્તિ આર ધોસ ઓફ કે એમના નામ આપવામાં આવ્યા છે કે વિષ્ણુ ભગવાને કયા અવતારો લીધા. તો એમના નામ છે વરાહ, વામન અવતાર, નરસિંહા અવતાર, રામ અવતાર, કલ્કી એન્ડ મહિષાસુર મર્દની. આ બધા જે અવતારો એમણે લીધા એ બધા અવતારો ખૂબ જ જાણીતા છે. આપણે એમની સ્ટોરીઓ એમના વિશે ખૂબ જ જાણીએ છીએ કે વરાહ અવતાર, વામન અવતાર, બલિરાજા, નરસિંહ અવતાર, પ્રહલાદવાળું, રામ ભગવાનનો અવતાર, કલ્કી માછલી અને મહિષાસુરનો વધ કર્યો. મહિષાસુર મર્દની એવા અલગ અલગ અવતારોની અહીંયા આગળ સરસ મજાની મૂર્તિઓ કંડારવામાં આવેલી છે. ધ અપ્સરા વિથ 6 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ કે અહીંયા આગળ તમને જોવા મળશે અપ્સરાઓની 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ. 16 એટલે કે 16 ડિફરન્ટ એટલે કે અલગ અલગ મેકઅપ સ્ટાઇલ. મેકઅપ કઈ રીતે કે અત્યારના સમયમાં જે મેકઅપ સ્ત્રીઓ કરી રહી છે તો એ સમયમાં પણ મેકઅપ સ્ટાઇલ તો હતી જ. વધારે સુંદર દેખાવા માટે કોઈ
લેપ કે જે ક્રીમો લગાવતા હતા એને મેકઅપ સ્ટાઇલ કહેવામાં આવતી હતી. એડ ટુ ધ ગ્રેસ ઓફ એન્ડ મેચ સ્ટ્રક્ચર એટલે કે આ સરસ મજાની જે અપ્સરાઓ હતી એના અલગ અલગ મેકઅપ સ્ટાઇલ એડ એટલે કે ઉમેરો કરે છે. ધ ગ્રાસ એટલે કે સુંદરતામાં ઓફ ધીસ અનમેચ સ્ટ્રક્ચર, અનમેચ એટલે કે જેની સરખામણી આખી દુનિયામાં પૃથ્વી પર થઈ શકે નહીં એવા બાંધકામમાં સરસ મજાના અપ્સરાની મેકઅપ સ્ટાઇલો પણ મૂર્તિઓમાં તમને જોવા મળે છે. ધ સ્ટેપ વેલ ઓલ્સો ફોકસ એટલે કે આ જે રાણકી વાવ જે છે પગથિયાવાળી વાવ છે, ફોકસ એટલે કે ધ્યાન રાખે છે. સાથે સાથે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે હોલીનેસ ઓફ વોટર, હોલીનેસ એટલે કે પવિત્રતા ઓફ વોટર એટલે કે પાણી કઈ રીતે વધારે સારી રીતે રહી શકે એ સૌથી મહત્ત્વનું ધ્યાન છે. કારણ કે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે પાણીની અછતને દૂર કરવાનું હતું. ઇઝ એ ગ્રેટ સિગ્નિફિકન્સ, એનું ખૂબ જ સિગ્નિફિકન્સ એટલે કે મહત્ત્વ છે એની ઇન્ડિયન કલ્ચર, ઇન્ડિયન એટલે કે ભારતીય કલ્ચર એટલે કે સંસ્કૃતિમાં સરસ મજાનું પાણીનો ઉપયોગ કરી શકાય, સારી રીતે ઉપયોગ કરી શકાય, વધારે સારી રીતે એને વાપરી શકાય અને એનું જે અહીંયા આગળ સરસ મજાનું અદ્ભુત આયોજન છે એ જાણવા જેવું છે, શીખવા જેવું છે અને જોવા જેવું છે. આગળનું લેસન જોઈએ તો ધ વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપ, કે આ વાવનું સરસ મજાનું ડેવલપ એટલે કે ડેવલપ કરવામાં આવી છે, બનાવવામાં આવી છે. ઇલાબોરેટ એટલે કે શણગારવામાં આવી છે. કઈ રીતે? ઓર્નામેન્ટલ એક્ઝામ્પલ, ઓર્નામેન્ટલ એટલે કે ઘરેણા, એક્ઝામ્પલ ઓફ સબમર્જ આર્કિટેક્ચર એટલે કે આ વાવ દટાઈ ગઈ હતી પણ તેમ છતાં પણ જે સરસ મજાની દરેક મૂર્તિઓ છે એના ઉપર સરસ મજાનું ઇલાબોરેટ એટલે કે આલેખન કરવામાં આવ્યું છે. દરેક મૂર્તિને ઘરેણાથી આલેખિત કરવામાં આવી છે. ઇટ સિંગ્સ ધ ગ્લોરી, તો ઇટ સિંગ્સ એટલે કે બતાવી રહ્યું છે, ગાઈ રહ્યું છે કે કહી રહ્યું છે. ગ્લોરી એટલે કે ગાથા ઓફ ડેવલપમેન્ટ, ડેવલપમેન્ટ એટલે કે વિકસિત, ઓફ સ્ટેપવેલ્સ ઇન ઇન્ડિયા એટલે કે ભારત દેશમાં જે કંઈ પણ વાવ બની એ સૌથી વધારે મોસ્ટ પોપ્યુલર પ્રખ્યાત વાવની ગાથા કહી રહ્યું છે, બતાવી રહ્યું છે કે જે ઘરેણાથી દરેક મૂર્તિઓને આલેખિત કરવામાં આવી છે. ધીસ વાવ ઇઝ અ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ, કે આ જે વાવ છે એ ખૂબ જ લાર્જ એટલે કે મોટી અને કોમ્પ્લેક્સ કે સામાન્ય માણસને ખબર ના પડે તેવી કોમ્પ્લેક્સ એટલે કે જટિલ ટાઈપ એટલે કે પ્રકારની આ વાવ સરસ મજાની છે. ઇટ હેઝ ઓર્નામેન્ટલ પેનલ્સ, કે દરેક મૂર્તિઓ તમે જોશો તો ઓર્નામેન્ટલ એટલે કે ઘરેણાથી, પેનલ્સ એટલે કે દરેક મૂર્તિની ઉપર અને નીચે પેનલ એટલે કે તકતીઓ ગોઠવવામાં આવી છે અને એમાં સરસ મજાની ડિઝાઇનો આલેખિત કરવામાં આવી છે. સ્કલ્પચર એટલે કે મૂર્તિઓમાં. ઇટ લે બરીડ, અને આ વાવ તમે જોશો ભૂતકાળ એના વિશે જણાવવા જઈ રહ્યો છું કે લે એટલે કે દટાઈ ગઈ હતી, બરીડ થઈ ગઈ હતી. અંડર ધ મડ, મડ એટલે કે કાંદવ કીચડમાં વાવ દટાઈ ગઈ હતી. ડ્યુ ટુ ફ્લડ ફર્સ્ટ એટલે કે તે સમયમાં જે પૂર, ફ્લડ એટલે કે પૂર આવ્યા હતા અને પૂરમાં આ સરસ મજાની વાવ દટાઈ ગઈ હતી. એન્ડ ધેન, અને ધેન ત્યારે વેનિશિંગ એટલે કે વિનાશ થયેલો છે ઓફ ધ રિવર સરસ્વતી એટલે કે પાટણની આજુબાજુથી સરસ્વતી નદી જે વહી રહી છે અને આ પાણી, આ નદીના પાણી વેનિશે એટલે કે ઘૂસી ગયા હતા, વિનાશ કરેલો છે. સરસ્વતી નદીના પાણીએ આ વાવનો ઘણો બધો વિનાશ કરેલો છે, નુકસાન પહોંચાડેલું છે અને ઘણા બધા વર્ષો સુધી એના મળ એટલે કે કાંદવ કીચડમાં દટાઈ ગઈ હતી. ઇટ વોઝ હિડન એટલે કે સંતાયેલી રહી આ વાવ અંડર ધ લેયર્સ એટલે કે પડમાં, માટીમાં, ઓફ સિલ્ટ એટલે કે કાંદવ કીચડમાં ઓલમોસ્ટ 7 સેન્ચુરી એટલે કે લગભગ 7 સેન્ચુરી, 7 એટલે કે 7 સેન્ચુરી એટલે કે સદી એટલે કે 700 વર્ષ સુધી આ સરસ મજાની વાવ દટાયેલી રહી છે. ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એનું કહેવા માગી રહ્યા છે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે એક સરસ મજાની જે સંસ્થા છે કે આર્કિયોલોજીકલ સર્વે કરે છે, એનું તારણ કરે છે, પૃથ્થકરણ કરે છે એવી એક સંસ્થા છે ASI, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. એણે શોધી કાઢ્યું કે લગભગ 700 વર્ષ સુધી આ વાવ દટાયેલી રહી છે. ટૂંક ગ્રેટ કેર, અને તેમ છતાં પણ પ્રિઝર્વ એટલે કે ધ્યાન રાખવામાં આવ્યું છે. ધી સ્ટ્રક્ચર એટલે કે આ વાવની ખૂબ જ કાળજી રહી છે, તેમ છતાં પણ સરસ મજાની સુરક્ષિત રહી છે. ઇન ફેબ્રુઆરી 2013 એટલે કે આ વાવ જમીનમાંથી ક્યારે આ આર્કિયોલોજીકલ સર્વેએ શોધી કાઢી? ઇન ફેબ્રુઆરી 2013 એટલે કે 2013માં ASI એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા નોમિનેટેડ એટલે કે જાહેર કર્યું ધીસ વાવ એટલે કે આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે વર્લ્ડ એટલે કે વૈશ્વિક, હેરિટેજ એટલે કે વિરાસત, સાઇટ એટલે કે વારસો, વૈશ્વિક વિરાસત વારસા તરીકે 2013માં સરસ મજાનું વાવને યુનેસ્કો દ્વારા, ASI દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી વિથ એક્સેલન્ટ
ટીમ વર્ક, અને કોઈ પણ કામ કરવું હોય તો સ્વાભાવિક છે, ખબર છે તમને, એક્સેલન્ટ એટલે કે ઉત્તમ ટીમ વર્ક એટલે કે ભેગા થઈને કામ કરેલું ટુકડી બાય ધ એએસઆઈ એટલે કે એએસઆઈ ભેગા થઈ અને સ્ટેટ ગવર્મેન્ટ ગુજરાત, સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે રાજ્ય સરકાર, ગુજરાતની જે રાજ્ય સરકાર છે અને એએસઆઈ સરસ મજાના કાર્ય દ્વારા આ વાવને ફરી સજીવન કરવામાં આવી, ફરી આખી દુનિયામાં એની પહેચાન કરવામાં આવી. ઇટ ગોટ રેકોગ્નિશન, અને એના લીધે તે જણાવવા જાહેર થઈ બાય ધ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી સરસ મજાની રાણકી વાવ વિશે આપણે ભણ્યા, શીખ્યા. ઇન શોર્ટ, મને આશા છે કે તમે ઘણી બધું સમજણ પડી હશે, આઈડિયા આવ્યો છે, અને વધારે તમારે જાણવું હોય, સમજવું હોય તો એક વખત અવશ્ય આ રાણકી વાવની મુલાકાત લેશો તો તમને વધારે આઈડિયા આવશે. તો આ લેસનના અંતે વિદ્યાર્થી મિત્રો જે ગ્લોસરી આપવામાં આવી છે એ પણ તમે લખી શકો છો તમારી રીતે, અને એના સરસ મજાના જે ક્વેશ્ચન આન્સર છે એ પણ લખવાનો ટ્રાય કરશો. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં બીજા લેસન સાથે મળીશું. ત્યાં સુધી ગુડ બાય.